નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બનાસકાંઠામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। રાત્રિના 3 વાગ્યાથી સવાર સુધી મુશળધાર વરસાદ પડ્યો છે, જેમાં વડગામમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પાલનપુર અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ધાનેરા અને ડીસામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાલનપુર, વડગામ, ધાનેરા અને પાંથાવાડા, દાંતીવાડા જેવા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજે પણ બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો। બનાસકાંઠા જિલ્લામાં જાણે આબ ફાટ્યું છે। 8.5 ઇંચ જેટલો વરસાદ માત્ર વડગામમાં પડ્યો છે અને તેના કારણે વડગામ પાણી થઈ ગયું છે અને अलग अलग विस्तारों જે તસવીરો આવી રહી છે, જેમાં રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વડગામમાં 8.5 ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વરસાદનું સતત અપડેટ અમે ન્યૂઝ 18 ગુજરાતી પર લગાતાર આપને આપીશું। હાલ જ્યાં વરસાદ છે ત્યાં ન્યૂઝ 18ની ટીમ પણ પહોંચી ગઈ છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, વડગામમાં 8.5 ઇંચ વરસાદના અહેવાલ આવી રહ્યા છે, ત્યારે હાલ બનાસકાંઠામાં કેવી પરિસ્થિતિ છે? કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે? તો ચોક્કસથી પંકજ, બનાસકાંઠાના હાલ બેહાલ છે। વહેલી સવારે 3 વાગે જે વરસાદ શરૂ થયો હતો તે અત્યારે પણ શરૂ છે। વડગામની હાલત બહુ જ ખરાબ છે। વડગામમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પાલનપુરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 8 થી 10ની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં ધાનેરાની અંદર 4 ઇંચ વરસાદ વરસતા ધાનેરાના પણ હાલ બેહાલ થયા છે। આમ ધાનેરામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે દાંતીવાડામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરા શહેર તેમજ તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના હાલ બેહાલ છે। અનેક નદી અને નાળાઓમાં પણ પાણી આવ્યા છે। અત્યારે હું ધાનેરાની એક શોપિંગ સેન્ટરમાં છું કે જ્યાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। આપણે દ્રશ્યો બતાવી સીધા જ પંકજ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, દુકાનોની અંદર પાણી ઘૂસવાના લીધે વેપારીઓના હાલ અત્યારે બેહાલ થયા છે। સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધી માત્ર 2 કલાકની અંદર જ 4 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે। આ વરસાદના લીધે દુકાનોમાં પાણી ઘૂસી જવાથી દુકાનોના હાલ જે છે અત્યારે બેહાલ થયા છે। આ જેટલી પણ દુકાનો આવેલી છે તે તમામ દુકાનોના હાલ અત્યારે બેહાલ જોઈ શકાય છે। કેટલા વાગે પાણી ઘૂસ્યું હતું ને અત્યારે શું પરિસ્થિતિ છે? ભાઈ 5-6 વાગે પાણી આવ્યું, અમે તો ખબર નથી। અમે તો અહીંયા ખબરનું દુકાન ખોલવા એટલે તો આટલો આ ગુડા હું પાણી કેળા હું પાણી થઈ ગયું, બરોબર। હવે 2 રૂપિયા કરીને કમાતા હતા। અમારે તો કોમ્પ્યુટર પણ નેટ લોન કરીને લાવ્યું હતું, એ કોમ્પ્યુટર પણ જતું રહ્યું પાણી। પછી આ ઝેરોક્સ મશીન તો 2 લાખનું લાવ્યું હતું, એ પાણી જતું રહ્યું। આ લેમિનેશન મશીન, આ બધો કાર્ડ બાર, આ બધું મોબાઈલ નીચે પડ્યા હતા, ગ્રાહકના મોબાઈલો લાવેલા હતા જે રિપેર કરવા માટે, એ પણ પાણીમાં જતા રહ્યા। હવે મારે શું કરવું? કોઈ પરિસ્થિતિ નથી આજની તારીખમાં। કોઈ નગરપાલિકા સહાય કરે તો બરોબર છે, નકા કોઈ આધાર જ નથી। શું કરવું? અમે તો ગરીબ માણસો છીએ। કેટલી દુકાનોમાં પાણી ભરાયા? આ આખું જે શોપિંગની નીચેની દુકાનો બધામાં પાણી ભરાઈ ગયું હોય। અને પેલા આપણે છેલ્લી દુકાનમાં તો કંઈક મોટું હતું આરોગ્ય ખાતાનું કંઈક મશીન પ્રાઇવેટ, કોઈ સોનોગ્રાફી એવું, પણ એ પણ 1 કરોડ રૂપિયાનું એ પાણીમાં જતું રહ્યું। પંકજ, જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે આ દુકાનના જે હાલ છે તે બેહાલ થયા છે। તમામ માલ પણ પલળી ગયો છે। બીજી પણ દુકાનો બતાવવાનો આપણે પ્રયાસ કરી કે આ દુકાનોના પણ હાલ જે છે તે અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે છેલ્લા 2 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેના લીધે આ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। લાખો રૂપિયાનો ખર્ચ ગટરો અને નાળાઓ સાફ કરવા માટે કરવામાં આવ્યો હતો। તે તમામ ખર્ચ અને પ્રી મોન્સૂન જે પ્લાનિંગ છે નગરપાલિકાનું તે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળ્યું છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા જે વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણે વાત કરીશું દુકાનદાર જોડે, કેટલા પાણી દુકાનમાં ઘૂસ્યા છે, શું હાલત છે અત્યારે? અમે સવારના 5 વાગે આવ્યા એટલે અમારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયા હતા અને નગરપાલિકાને પણ જાણ કરી, પણ એનું કોઈ નિરાકરણ આવતો નથી અને અમે એટલા હેરાન થઈ રહ્યા કે એની કોઈ કહી શકે એમ નથી। અમારે માલ સામાન બધું પલળી ગયું હોય। દુકાનની અંદર ગુડા સામો પાણી છે અને બાજુમાં સીટી સ્કેન આવેલું, પણ એ પણ 2 થી 2.5 કરોડનું નુકસાન છે અને વેપારી ભાઈ ખૂબ જ હેરાન છે। એનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ।
શું કહેશો, તમારી તો દુકાનનું ઉદ્ઘાટન હતું આજે અને ત્યાં દુકાનમાં જ પાણી ભરાઈ ગયા છે, કેટલું નુકસાન? અમારે કાલ દુકાનનું ઉદ્ઘાટન છે, આજ 3 ફૂટ પાણી પડ્યું છે, બરાબર. અમારે કેવી રીતે ધંધો કરવો છે, અંદર માલ સામાન લાવ્યો પડ્યો, બધું નુકસાન થઈ ગયું. ફ્રીજ પેલા મશીને જે આની સામગ્રી ખાદ્ય પદાર્થ બધી હેંગ નાશ થઈ ગઈ, બરાબર. કેવા હાલ છે અત્યારે દુકાનના? દુકાનમાં આગ બહુ ખરાબ જ છે. પાણી અંદર ઘૂંટણા સુધી ઘૂસી ગયું છે. મશીન ઇક્વિપમેન્ટ ઘણા બગડ્યા છે. લાખો રૂપિયાનું નુકસાન છે. હવે આ નુકસાનનો જવાબદાર કોણ રહેશે? નગરપાલિકા મોટા મોટા મોન્સૂન પ્રી મોન્સૂનના દાવા કરે છે. આ છે પ્રી મોન્સૂનનો દાવો. શું કરે છે તમે દેખાઈ રહ્યા છો, જોઈ રહ્યા છો. આટલું કરોડ લાખો રૂપિયા નુકસાન કોણ ભોગવશે? બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ અત્યારે જે બેહાલ જોવા મળી રહ્યા છે. આ એક જનરલ સ્ટોર્સની દુકાન છે. ત્યાં પણ આપ જોઈ શકો છો કે ઝેરોક્સ મશીન હોય કે ચોપડાઓ હોય, જે તમામ અત્યારે પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે. બાજુમાં સિટી સ્કેન મશીન અને એક્સરે મશીન આવેલા હતા, તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને દુકાનોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ બેહાલ થયા છે. મહત્વની વાત તો એ છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરાના હાલ બેહાલ થયા છે, પરંતુ વહીવટી તંત્રની કોઈ ટીમ અહીંયા પહોંચી નથી. વહેલી સવારથી ન્યૂઝ 18ની ટીમ જે છે તે અનેક વિસ્તારોમાં ગઈ છે. અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે, વહીવટી તંત્ર જોડે પણ વાત થઈ છે, પરંતુ આ પાણી નિકાલ કરવાની જે જવાબદારી ધાનેરા નગરપાલિકાની આવે છે, ધાનેરા મામલતદારની ટીમની આવે છે, તે હજુ સુધી જોવા નથી મળી રહ્યા. પંકજ. જી કિશોર, આપ મારી સાથે જોડાયેલા જ રહેશો. તો બનાસકાંઠાથી આ તસવીરો આવી રહી છે, તેમાં તમે જોઈ શકો છો ભારે વરસાદને પગલે પાણીનું જબરજસ્ત વહેણ છે એ રહેણાંક વિસ્તારોમાં જોઈ શકાય છે. જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે અને મેઘરાજાએ બોલાવ્યા છે ભૂક્કા. ઘણા ભાગો તરબોળ બની ગયા છે. પાલનપુરમાં તો ધોધમાર વરસાદ બાદ પાણી થઈ ગયું છે. શહેરની ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા. આ સોસાયટીઓમાં હાલ તો જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય એમ દેખાઈ રહ્યું છે. જે રહીશો છે તેઓ પણ ઘરમાં કેદ થવા મજબૂર છે. આનંદનગર, કૈલાસનગર, ચાણક્યપુરી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. તો લડબી નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓમાં પાણી જોવા મળ્યા. શહેરના ઘણા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. તો આ પાલનપુરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. અહીંયા નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓ જે છે એ પાણીમાં ગરકાવ થઈ રહી છે અને તેનું વહેણ જે છે એ નજીકની સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યું છે. અહીંયા પાણી જોવા મળી રહ્યું છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે, કારણ કે ધોધમાર વરસાદ રાતના 3 વાગ્યાથી અવિરત પાલનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં પડી ગયો છે અને તેના કારણે 4 થી 5 ઇંચ વરસાદને કારણે હવે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે. તમે જોઈ શકો છો કે ગાડીના ટાયર ડૂબે એ પ્રકારનું પાણી સોસાયટીઓમાં છે. તો બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવ્યા છે. આ તસવીરો રેલ નદીની છે. ધાનેરાના રૂની પાસે રેલ નદી આવેલી છે, જે 2 કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને લીધે ધાનેરાની રેલ નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં